નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં 13મો ડ્રામા એટલે કે નાટક દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ આ પાઠ આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો। આ પાઠની પ્રસ્તાવના આપણે જોઈ લઈએ। સર્વપ્રથમ તમને બધાને મારા જય રાજારામ। ઘરે રહીને તમે સુંદર કાર્ય કરી રહ્યા હશો, બરાબર? તો આ લેસન ખૂબ જ મહત્ત્વનું છે, થોડો મોટું લેસન છે, એટલે આપણે એના બે ભાગ કરીશું। તો પહેલા ભાગમાં હું તમને આજે આ નાટકની પૃષ્ઠભૂમિ એટલે કે પ્રસ્તાવના આપણે જોઈ લઈએ અને આગળ વધીએ, બરાબર? મહાકવિ ભાસ વિરચિત ત્રિઅંકી નાટક એટલે કે 3 અંકનું નાટક પંચરાત્રમાંથી 5 રાત્રિમાં આ નાટક પૂરું થાય છે, એટલે આનું નામ આપ્યું છે પંચરાત્ર, બરાબર? તો પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે। ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે। હવે મિત્રો, આમ તો મહાભારત એટલે એમાં યુદ્ધ એનો મુખ્ય વિષય છે, પણ કવિ ભાસે આમાં કેટલુંક એડિટિંગ કર્યું છે। એડિટિંગ એટલે કે કેટલાક ફેરફારો કર્યા છે, પણ એ ફેરફારો આપણને એવું લાગતું નથી કે ફેરફાર કર્યો હોય, મૂળ કથામાં સમાવેશ થતો હોય એવું આપણને લાગે। તેમ છતાં પણ એમને એડિટિંગ એટલે કે જે ફેરફાર કર્યો છે, બરાબર? તો એના કારણે યુદ્ધ જે થાય છે આમાં કન્ડિશન એવી ઊભી કરવામાં આવી છે કે મહાભારતનું યુદ્ધ થતું નથી, બરાબર? તો હવે આપણે આ તો લેસન જોઈશું ત્યારે જ ખબર પડશે કે શા માટે યુદ્ધ થતું નથી, કેમ યુદ્ધ થતું નથી, બરાબર? તો પહેલાં એના પ્રસ્તાવનાને આપણે કમ્પ્લીટ જોઈ લઈએ। તો યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે એટલે કે નકારવામાં આવ્યું છે। પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે। મિત્રો, મહાભારતની કથાથી આપણે પરિચિત હોઈએ છીએ, તમે અને હું। ખાસ કરીને ટેલિવિઝનમાં જે સિરિયલો ધારાવાહિકો આવે છે એમાં મહાભારત અત્યારે તો લગભગ 4થી 5મી વાર બનતું હશે। સર્વપ્રથમ મહાભારત જે ટેલિવિઝન ઉપર આજથી લગભગ 25 વર્ષ પહેલાં આવતું, ટેલિવિઝન યુગનો જ્યારે ઉદય થયો હતો, તો મેં પણ મહાભારત અને રામાયણ જોયેલી છે। અને તમે પણ મિત્રો કદાચ આ લોકડાઉન લાગ્યું હતું જ્યારે માર્ચ મહિનામાં, ત્યારે દૂરદર્શન ઉપર આ સિરિયલો આવી હતી, તો તમે કદાચ એ જોઈ હશે, ક્યાંક પુસ્તક વાંચ્યું હોય, ઘરમાં દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળી હોય, તો તમને મહાભારત શું છે એનો પરિચય થોડો ઘણો હશે જ। તો મહાભારતમાં વનવાસ મળે છે, જેમ રામાયણમાં પણ ભગવાન રામને વનવાસ મળે છે, તો મહાભારતમાં પણ પાંડવો એટલે કે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, આ 5 પાંડવોને જુગારમાં હારી જવાના કારણે અને દુર્યોધન વગેરે એમ કહેવાય કે દુષ્ટ લોકો અન્યાયથી હરાવે છે અને એમને વનવાસ મળે છે। હવે વનવાસમાં એવું હોય, થોડી પ્રસ્તાવના હું મારી રીતે તમને આપતો જાઉં છું કે 12 વર્ષ એમને વનવાસમાં ફરતા રહેવાનું, વનમાં રહેવાનું, અને 13મો જે હોય છે 1 વર્ષ એ અજ્ઞાતવાસ તરીકે ભોગવવાનું હોય। અજ્ઞાત, જ્ઞાત એટલે જાણવું, ઓળખ થઈ જવી, અને અજ્ઞાત એટલે ઓળખ ન થવી, એટલે છુપાવેશે રહેવાનું હોય છે। હવે છુપાવેશે રહેવાનું હોય છે તો એ બધા વિરાટ રાજાના દરબારમાં એટલે કે વિરાટનગરમાં જાય છે અને પોતાનો વેશ પલટો પણ કરે છે, બરાબર મિત્રો? તો અજ્ઞાતવાસ એટલે એને આપણે અજ્ઞાતવાસ કહીએ છીએ। તો અજ્ઞાતવાસ જ્યારે પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે। હવે આ જે છે ને એ મૂળ કથામાં એડિટિંગ કરેલું છે, એટલે કે સુધારા વધારા કરેલા છે। હવે કોઈ પણ યજ્ઞના એક આચાર્ય તરીકે કોઈને નિમવામાં આવે તો દુર્યોધન અહીં આચાર્ય તરીકે ગુરુદ્રોણ એટલે કે ગુરુદ્રોણને નિમે છે, અને ગુરુદ્રોણ જે હોય છે દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે। દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, આપણને ખબર છે કે દુર્યોધન જે છે એ દુષ્ટ છે, એને કશું આપવું જ નથી, બરાબર? આપણે કહીએ છીએ ને કે મારું મારા બાપનું, તારામાં મારો ભાગ। દુર્યોધનની નીતિ આવી હતી, યુદ્ધ એટલા માટે થયું હતું, પણ અહીં એવું છે કે દુર્યોધનને કશું આપવું નહોતું, પરંતુ આ એક એડિટિંગ કરેલું છે સુધારા વધારા સાથે કે દુર્યોધન યજ્ઞ કરે છે તો યજ્ઞના આચાર્ય તરીકે ગુરુદ્રોણ હોય છે, અને જ્યારે યજ્ઞ પૂરો થાય એમ કે તો ગુરુદ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે।
તો દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને, શકુની એટલે દુર્યોધન, દુશાસન વગેરે જે 100 કૌરવો હતા એમના મામા, બરાબર, એમના મામા એટલે શકુની. તો એ શકુનીએ એક શરત મૂકી અને દુર્યોધનને સમજાવ્યો કે દુર્યોધને આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે, પણ એક શરત મૂકે છે. શરત એ મૂકે છે કે 5 જ રાત્રિમાં, જે છેલ્લી અંતિમ અજ્ઞાતવાસ પૂરો થવામાં જે 5 રાત્રિ અને 5 દિવસનો સમય હોય છે, એમાં પાંડવોની ભાળ એટલે કે એમની ઓળખ થઈ જવી જોઈએ, ઓળખ મળી જવી જોઈએ, બરાબર. તો આ એક શરત છે. અને આ જે આપણે લેસન ભણીએ છીએ એમાં એવું છે કે અંતિમ જે 5 રાત્રિ બાકી હોય છે, 5 દિવસ ને 5 રાત્રિ, એમાં આ લેસનની અંદર એમની ઓળખ થઈ જાય છે. તો એ પ્રમાણે એમ કહેવાય કે અડધું રાજ્ય કૌરવો એટલે કે દુર્યોધન વગેરે પાંડવોને આપવું જોઈએ. અને મિત્રો જ્યારે અડધું રાજ્ય આપે તો આપણે સમજી શકીએ છીએ કે પાંડવો જે હતા એ સંતુષ્ટ હતા, એમને અડધા રાજ્યથી સંતોષ થઈ જાય તો કદાચ યુદ્ધ થાય નહીં. તો એ રીતે આ સુધારા વધારા સાથેનું નાટક છે, મહાભારત આધારિત. આગળ આપણે જોઈએ આ નાટકમાં શું છે. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી, ભીષ્મ પિતામહ એવું પાત્ર છે કે જેનાથી એમ કહેવાય કે મહાભારતની શરૂઆત થાય છે. તેઓ પોતે આજીવન બ્રહ્મચારી રહે છે, લગ્ન કરતા નથી પોતાના પિતા માટે, પિતા ખાતર, પરંતુ એક માર્ગદર્શકની એક ભૂમિકા ભજવે છે. હવે એમના કહેવાથી કોઈ કારણસર કૌરવો જે છે એ વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની જે ગાયો છે એને હાંકી જાય છે, એટલે બધી ઉઠાવી જાય છે, લઈ જાય છે. હવે આ ગોગ્રહણ એટલે ગાયોનું અપહરણ થયું અને આ ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે, મેં વાત કરી કે બધા અજ્ઞાત વેશે, છુપા વેશે ત્યાં રહેતા હતા. હવે ભીમ એ બહુ બળવાન હતો, તો ભીમ અહીં કયા નામથી રહે છે તો બલ્લવ. તો બલ્લવના નામે રહેલ ભીમ અને બૃહન્નલા એ નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. હવે બધા કૌરવો ભાગી જાય છે, પણ અર્જુનનો પુત્ર અભિમન્યુ, એને આ બંને જણા અને રાજાનો પુત્ર ઉત્તર, જેનો આગળ ઉલ્લેખ આવશે, વિરાટ રાજાનો પુત્ર, એને પકડી લાવે છે. એટલે આ એમ કે બહુ સારું સાહસવાળું એક કામ કર્યું રાજાને બતાડવા માટે, એટલે અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત કરેલો અંશ એટલે કે ભાગ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. વેશપલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી, કારણ કે વેશપલટો કરેલો છે. બંને વડીલો અભિમન્યુને ખીજવે છે, ચીડાવે છે અને એવા ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે, ડાયલોગબાજી થાય છે, તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈપણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. એટલે કે હાસ્યરસ આમાં આપણને જોવા મળે છે સંવાદોની અંદર. આગળ વધીએ. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોવાથી ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બરાબર, બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થતી હોય આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો, આ પરિચય તમે ધ્યાનથી સાંભળ્યો હશે. 2-3 વાર સાંભળશો તો તમને આખી સ્ટોરી શું છે એ ખબર પડી જશે. બરાબર, હવે આપણે આ વાર્તાને આગળ ધપાવીએ, આગળ લઈ જઈએ. પ્રવિશ્ય એટલે પ્રવેશીને. બરાબર, આખી સ્ટોરી મેં તમને કીધી. હવે આખું દ્રશ્ય રાજસભાનું છે, જેમાં વિરાટ રાજા બેઠા છે અને એક ભટ્ટ એટલે સૈનિક તે આવે છે અને કહે છે, જયતુ મહારાજ, મહારાજનો જય થાવ. પ્રિયમ નિવેદયે મહારાજાએ. મહારાજાએ એટલે ચતુર્થી વિભક્તિ, જેનો ગુજરાતી પ્રત્યય છે ને, કે જે મહારાજને પ્રિય નિવેદયે એટલે પ્રિય એટલે શુભ અને નિવેદન કરું છું એટલે જણાવું છું. હું મહારાજને શુભ સમાચાર
આપું છું, જણાવું છું. અવજિતમ ગોગ્રહણમ, અને કહે છે કે જે ગોગ્રહણ એટલે ગાયોનું અપહરણ હતું, જે આપણી ગાયો કૌરવ સેના લઈ ગઈ હતી, ગોગ્રહણમ, એને અવજિતમ, અવજિતમ એ કર્મણી ભૂતકૃદન છે, જીતી લીધું છે. ગાયોનું અપહરણ જે એક નાનું યુદ્ધ હતું એ કહે છે કે આપણે જીતી લીધું છે. અને અપયાતા ધાર્તરાષ્ટ્રા, જો ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે ધાર્તરાષ્ટ્રા, પિતાના નામથી આખા એમના પુત્રોના સમૂહની ઓળખ થાય છે. એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો અપયાતા એટલે પલાયન કરી ગયા છે, એટલે હારીને કહે છે કે ભાગી ગયા છે. બરાબર. તો કહે છે કે અપયાતા ધાર્તરાષ્ટ્રા એટલે ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો ભાગી ગયા છે, એમને ભગાડી મૂક્યા છે. બરાબર. હવે રાજાને જ્યારે આ ભટ્ટ એટલે સૈનિક આ રીતે કહે છે ત્યારે રાજા ખૂબ જ ખુશ થાય છે. જો રાજા શું કહે છે? અપૂર્વ ઇવ તે હર્ષ, હર્ષ એટલે આનંદ, અપૂર્વ એટલે પહેલાં, પૂર્વ એટલે પહેલાં, અ એટલે ન, પહેલાં ન જોયો હોય તેવો, તે એટલે તારો, હર્ષ, ઈવ એટલે જાણે, કે છે કે અપૂર્વ છે. બરાબર. પહેલાં ન જોયો હોય તેવો તારો આ હર્ષ જાણે કે અપૂર્વ છે. અને કહે છે બ્રુહી, બ્રુ એટલે બોલવું, બ્રુહી કેન અસી વિસ્મિત, કેન અસી એટલે શાનાથી, કહે છે કે તું બોલ કે તું શાનાથી વિસ્મય પામ્યો છે. કેન અસી વિસ્મિત, શાનાથી વિસ્મય પામ્યો છે, આશ્ચર્ય પામ્યો છે. તો ભટ્ટ કે જે અશ્રદ્ધેય પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગત. બરાબર. ભટ્ટ એટલે સૈનિક શું કહેવા માગે છે કે અશ્રદ્ધેય, હવે શ્રદ્ધેય એટલે શ્રદ્ધા એટલે વિશ્વાસ, અને આગળ અ આવવાથી સંસ્કૃતમાં શું બની જાય? વિરોધી બની જાય, ઓપોઝિટ. તો શ્રદ્ધેય એટલે શ્રદ્ધા બેસે તેવા, અને અશ્રદ્ધેય એટલે વિશ્વાસ ન બેસે તેવા પ્રિય પ્રાપ્તમ એટલે શુભ સમાચાર પ્રાપ્ત થયા છે કે સૌભદ્ર, માતાના નામથી બાળકનું નામ પડ્યું છે સૌભદ્ર, સુભદ્રા. બરાબર. રથયાત્રા નીકળે છે મિત્રો, ત્યારે 3 પાત્રો મુખ્ય હોય છે. રથયાત્રામાં 3 રથ હોય છે. તમને થોડુંક સમજાવતો જાઉં વચ્ચે વચ્ચે, મહાભારતથી પરિચિત કરાવું. તો એમાં મુખ્ય રથ હોય છે તો આપણા કાનજી મહારાજનો હોય છે, કૃષ્ણ ભગવાનનો. અને બીજો રથ હોય છે એમના ભાઈનો હોય છે, બલરામનો. બરાબર. મોટા ભાઈ બલરામનો. અને ત્રીજો જે રથ હોય છે એમની બહેન, બરાબર, ત્રીજો જે રથ હોય છે સુભદ્રાનો હોય છે. બરાબર. તો અહીં આપણે જોઈએ કે સુભદ્રા એટલે કોણ? ઓકે. તો મિત્રો અહીં આપણે વાત કરીએ કે રથયાત્રામાં તો આપણે આ બધું જોઈએ છીએ, પણ સુભદ્રા જે છે એ કૃષ્ણની બહેન છે. કોની બહેન છે? કૃષ્ણની બહેન છે. અને એના લગ્ન કોની જોડે થયા? તો સુભદ્રાના લગ્ન અર્જુન જોડે થયા. બરાબર. હવે અર્જુન અને કૃષ્ણ ભગવાનનો શું સંબંધ થયો? વિચારો. તમે વિચારો કે કૃષ્ણની બહેન સુભદ્રા સાથે જે અર્જુન બાણાવાળી હતો પાંડવોમાં, એના લગ્ન થયા. તો કૃષ્ણ અને અર્જુનનો શું સંબંધ થયો? વિચારી લીધું? શાળો બનેવી. કયો સંબંધ થયો? શાળા બનેવીનો સંબંધ થયો. બરાબર. અને એ તો એમની હંમેશા જોડે જ હતા. યુદ્ધમાં પણ અર્જુનના સારથી બન્યા ભગવાન કૃષ્ણ. બરાબર. તો અભિમન્યુના મામા એટલે કોણ? તો કૃષ્ણ, આગળ ઉલ્લેખ આવશે. અને અર્જુનનો પુત્ર એટલે અભિમન્યુ, એટલે સુભદ્રાનો પુત્ર છે એટલે એને સૌભદ્ર કહેવામાં આવે છે. તો સૌભદ્ર ગ્રહણમ ગત, ગ્રહણમ ગત એટલે ગ્રહણ થયો છે એટલે પકડાઈ ગયો છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. આ અમે એક નવું કામ કરીને કે છે આવ્યા છીએ, કે અમે અભિમન્યુને સાથે પકડીને લઈ આવ્યા છીએ. હવે જે રાજા વિરાટ રાજા હતો ને, એનું હૃદય પણ એટલું વિરાટ હતું. બરાબર. આ પાંડવોને બધાને તેમને શું કર્યું? પોતાના મહેલમાં આશ્રય આપ્યો, કોઈને કોઈ કામ આપ્યું. બરાબર. અને છુપાવે છે તે બધા અહીં રહે છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સૌભદ્ર ગ્રહણમ ગત, અભિમન્યુ પકડાઈ ગયો. તો રાજા કે છે કથમ ઇદાનીમ ગૃહિત, પ્રશ્ન કરે છે કે ઇદાનીમ કથમ ગૃહિત, અત્યારે કેવી રીતે? કથમ એટલે કેવી રીતે, અને ઇદાનીમ એટલે અત્યારે, ગૃહિત એટલે ગ્રહણ થયો એટલે પકડાયો. પ્રશ્ન કર્યો કે અત્યારે કેવી રીતે પકડાયો, કેમ પકડાયો? બરાબર. હવે આગળ આપણે જોઈએ. ભટ્ટ એટલે સૈનિક કે છે રથમ આસાધ્ય,
આસાધ્ય એ સંબંધક ભૂતકૃદંત છે પહોંચીને. રથમ એટલે રથ પાસે, જ્યાં જવાનું એની દ્વિતીય વિભક્તિ છે, સંધિ થઈ છે. રથ પાસે પહોંચીને નિશંકમ, નિશંકમ એટલે શંકા વિના, બે ધડકપણે બાહુભ્યામ, બાહુભ્યામ એટલે તૃતીય વિભક્તિ દ્વિવચન છે. બાહુ એટલે આપણા હાથ, અને હાથ કેટલા હોય મિત્રો? બે હોય. એટલે સંસ્કૃતમાં એક વધારાનું વચન આપણે ભણીએ છીએ દ્વિવચન. તો બાહુભ્યામ અવતારિત, અવતારિત એટલે એને ઉતાર્યો, બરાબર. તો રથ પાસે પહોંચીને બે ધડકપણે નિશંકપણે બંને હાથ વડે પકડીને અવતારિત એટલે ઉતાર્યો. તો હવે રાજા કે છે કેન, કોણા વડે, એટલે કે કોણે આ કાર્ય કોણે કર્યું? તો ભટ્ટ એટલે સૈનિક કે છે કે યહ કિલ એસ, બરાબર, સમજતા જજો. કિલ એટલે ખરેખર, એસ એટલે આ, સંધિ થઈ છે, કિલ પ્લસ એસ. યહ એટલે જે ખરેખર કે છે કે એસ આ નરેન્દ્રેન, નરેન્દ્ર એટલે નરોમાં ઇન્દ્ર, બરાબર, સપ્તમી વિભક્તિ અને તત્પુરુષ સમાસ થશે, સપ્તમી તત્પુરુષ. નરેન્દ્ર એટલે નરોમાં ઇન્દ્ર એટલે રાજા. તો નરેન્દ્રને એટલે રાજા દ્વારા, તૃતીય વિભક્તિ છે, રાજા વડે, મહાનસે એટલે રસોડામાં, વિનિયુક્ત એટલે નિમાયેલા, તેન બલ્લવ એટલે તે બલ્લવે. હવે બલ્લવ એટલે જે રસોડામાં રસોયા તરીકેનું કામ કરતો હતો, અને એ એટલે કોણ? તો ભીમ, બરાબર. તો ભીમસેનની વાત કરી છે. અને ભીમ એટલે આપણે જોઈએ છીએ કે ભીમ એવું પાત્ર છે કે જેને ભોજન ખાવાનું ઘણું પસંદ છે, અને અહીં પણ એને એવી ભૂમિકા, એવો રોલ મળ્યો કે એ રસોયા તરીકે અહીં કામ કરે છે. ઓકે, તો એને કહે છે કે બંને હાથ વડે પકડીને એને ઉતાર્યો. હવે રાજા ખૂબ દયાળુ છે. જુઓ, આમ તો આવા કોઈ સૈનિકને પકડી લાવે તો એને દંડ આપવો જોઈએ, શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, પણ અહીં એવું નથી. આ દયાળુ રાજા જે વિરાટ રાજા છે એ એનું સત્કાર કરવાનું કહે છે કે ભાઈ એનો આદર કરીને તમે અહીં લઈ આવો. એટલે કે છે તેન હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ, બરાબર. તેન એટલે તેથી, હિ એટલે ખરેખર, તેથી ખરેખર કે છે કે અભિમન્યુ એટલે અભિમન્યુને સત્કૃત્ય પ્રવેશ્યતામ, સત્કાર કરીને, એનો આદર કરીને કે છે પ્રવેશ્યતામ એટલે પ્રવેશ કરાવો. આપણા મહેલમાં એને આદર સાથે પ્રવેશ કરાવો. અને આ કાર્ય કોને સોંપે છે? આ કાર્ય સોંપે છે બૃહન્નલા. હા, બૃહન્નલાને. અને બૃહન્નલા એટલે કોણ? બૃહન્નલા એટલે અર્જુન, અભિમન્યુના પિતા. પણ અહીં તે કયો રોલ અદા કરે છે ખબર છે? એક સ્ત્રી વેશ, હા, સ્ત્રીનો રૂપ ધારણ કર્યું છે. હા, માથે એને ચોટલો ધારણ કર્યો છે, બરાબર. અને તે શું કામ કરે છે અહીંયો? જેમ બધા પાંડવો અલગ અલગ કામ માટે જોડાયા છે, તો અર્જુનનું શું કામ છે? તો અર્જુન એ જે વિરાટ રાજાની પુત્રી ઉત્તરા, એ ઉત્તરાને સંગીત શીખવાડે છે, અને એનું નામ બૃહન્નલા એવું ધારણ કરે છે, અને સ્ત્રી વેશે હોય છે. તો હવે સ્ત્રી વેશમાં હોય છે, કઈ રીતે ઓળખી શકે કે આ મારા પિતા છે? હા, હવે આ કામ રાજા બૃહન્નલે એને સંબોધન કરે છે. જેમ સંબોધનમાં આપણે સીતાનું સંબોધન રામ ભગવાન શું કરે? સીતે. હા, આ કારાંત હોય છે. આ કારાંત હંમેશા સ્ત્રીલિંગ રૂપો હોય છે. તો સીતાનું સીતે, પ્રિયાનું પ્રિયે, તો બૃહન્નલાનું બૃહન્નલે. હા, એટલે કે છે કે હે બૃહન્નલા, પ્રવેશ્યતામ અભિમન્યુ, અભિમન્યુને કહે છે પ્રવેશ કરાવો. હવે બૃહન્નલા કહે છે યદા આજ્ઞાપયતિ મહારાજ, જેવી મહારાજની આજ્ઞા. હા, યદા આજ્ઞાપયતિ મહારાજ, જેવી મહારાજની આજ્ઞા, બરાબર. અને નિષ્ક્રાંતા એટલે નીકળે છે, બહાર નીકળે છે. આ નાટક છે, એટલે જે સ્ટેજ ઉપર ભજવાતું હોય, અહીં એનો રોલ અહીંયો પૂરો થાય એટલે એ ત્યાંથી બહાર નીકળે છે. અને પછી એક નવો દ્રશ્ય શરૂ થાય છે. એટલે બ્રેકેટમાં જે છે એ પોતાના હાવભાવ હોય, વર્તન વ્યવહાર હોય, એ બધું આપણને જોવા મળે. તત પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવ ચ એટલે અને તત એટલે પછી કે છે અભિમન્યુ બૃહન્નલા બલ્લવ, એટલે કે અભિમન્યુ, બૃહન્નલા અને બલ્લવ પ્રવેશતિ એટલે પ્રવેશ કરે છે. અને પછી બૃહન્નલા કે છે ઈત કુમાર અભિમન્યુ. જુઓ, અભિમન્યુ ઉકારાંત જે રૂપ છે એનું સંબોધન છે અભિમન્યુ. ઉનો ઓ થઈ જાય, બરાબર, ઈનો એ થઈ જાય,
એટલે કે મુનિ હોય તો મુને થઈ જાય, એવી રીતે સીતાનું પણ સીતે થઈ જાય. આ બધા સંબોધન રૂપો છે અષ્ટમી વિભક્તિ. તો કે છે કે આ તરફ કુમાર અભિમન્યુ, બરાબર, એને રસ્તો બતાવે છે. હવે અભિમન્યુ જ્યારે નામ લીધું ને તો ભાઈ આ તો અભિમન્યુ અભિમાની, હા, નામ જ છે અભિમન્યુ, અર્જુનનો પુત્ર. હા, એ થોડો આમ એમને એમ ગાંઠે ન, હા, ન ગાંઠે. એટલે શું કહે છે, અભિમન્યુનું નામ, હું નામે અભિમન્યુ, કથમ કથમ, કેમ કેમ, અભિમન્યુ નામ અહમ, સંધિ છૂટી પડે છે, હું નામે અભિમન્યુ, ભોહો અરે, કિમ નામ બિહી, શું નામ વડે કે છે કે અભિભાષ્યંતે ક્ષત્રિય અત્ર, અત્ર એટલે અહીં, કે છે કે અહીં, કિમ એટલે કે શું, નામ બિહી એટલે નામ દ્વારા, ક્ષત્રિયા અભિભાષ્યંતે, ભાષ એટલે બોલવું, એટલે કે છે કે બોલાવવામાં આવે છે. શું આ ક્ષત્રિયોને કે છે કે નામ વડે બોલાવવામાં આવે છે? એટલે એમ લાગે છે કે પોતાનું જાણે અપમાન થયું હોય ને, અપમાન કર્યું હોય નામ લઈને, અને કોઈ આદર નામ દ્વારા મળ્યો નથી, એટલે એ પોતે અભિમાન ગર્વ રજૂ કરે છે કે શું નામ દ્વારા અહીં બોલાવવામાં આવે છે, બરાબર. તો એ આ રીતે અહીં કહે છે. અને હવે આપણે આગળ વધીએ, આની અંદર આગળ વધીએ આપણે, બરાબર. હા, બૃહન્નલા કે છે, હવે જો આગળ સંવાદ શરૂ થાય છે. બૃહન્નલા કે છે અભિમન્યો સુખમ આસ્તે તે જનની, બરાબર, કે છે કે હે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની, હા, તે જનની એટલે તારી માતા, સુખમ આસ્તે એટલે કે છે કે સુખી છે, મજામાં છે. હે અભિમન્યુ તારી માતા મજામાં છે. હવે જો આ તો આ સ્ત્રીને ઓળખતો નથી, અભિમન્યુ ઓળખતો નથી. હવે કોઈ અજાણી સ્ત્રી એની માતા વિશે પૂછે, ઓળખતા જ ના હોય ને પૂછે, એટલે કેવું થાય કે ઓળખાણ નથી ને તમે કઈ રીતે અમારા ફેમિલી વિશે પૂછો છો એમ. એટલે અભિમન્યુ કે છે કથમ કથમ, કેમ કેમ, જનની નામ, માતાનું નામ, માતા વિશેનું નામ કેમ, માતાનું નામ કેમ. હવે જે શ્લોક છે, શ્લોક હું તમને સમજાવું. જે શ્લોક અભિમન્યુ બોલે છે એ કહે છે કે કિમ ભવાન, તમે મને નામ પૂછ્યું મારી માતા વિશે, તો તમે એવો કયો હક ધરાવો છો, કયો અધિકાર ધરાવો છો કે તમે મારી માતા વિશે પૂછ્યું, બરાબર. જુઓ શું કહે છે, કિમ ભવાન ધર્મરાજ મેં, વિસર્ગનો થયો છે, ધર્મરાજો એટલે ધર્મરાજ, ભીમસેનો એટલે ભીમસેન, અને ધનંજય. તો જો હું તમને સમજાવી દઉં આ શ્લોક, કે ભવાન એટલે મધ્યમ પુરુષ સર્વનામ છે કે તમે, કિમ એટલે શું, મેં એટલે મારા, ધર્મરાજ એટલે સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર પાંડવોમાં, એટલે એના મોટા બાપા કહેવાય, મોટા અંકલ કહેવાય. એટલે કે છે કે શું તમે મારા ધર્મરાજ, ભીમસેન અને ધનંજય એટલે ખુદ અર્જુન, ધનંજય નામ છે અર્જુનનું નામ છે, એના પિતા અર્જુનનું. અહીં તે છુપાવે છે એટલે ઓળખી શકતો નથી. ધનંજય નામ કઈ રીતે પડ્યું, તો ધર્મનો જો આગળ યુધિષ્ઠિરનું નામ ધર્મરાજ છે, કેમ કે એમને ધર્મના પુત્ર ગણવામાં આવે છે, એટલે ધર્મરાજ છે. ભીમસેન તો આપણને ખબર જ છે, ભીમ. અને ધનંજય એટલે જ્યારે એક રાજસૂય યજ્ઞ કરવાનો હતો, તો એ યજ્ઞની અંદર ખૂબ બધું ધનની જરૂર પડે, ઘણા ધનની જરૂર પડે. તો અર્જુન અલગ અલગ દિશાઓમાં જઈને ધન જીતી લાવ્યો હતો યજ્ઞ માટે. તો એ દિવસથી એનું નામ પડી ગયું ધનંજય, ધન જીતી લાવનાર એટલે ધનંજય, બરાબર. તો કે છે કે શું તમે મારા ધર્મરાજ ભીમસેન કે ધનંજય છો, યન મામ એટલે યત મામ, યત એટલે જે, મામ એટલે મને, સોરી યત એટલે કે, મામ એટલે મને, કે મને પિતૃવત આક્રમ્ય, સંધિ થયેલી છે, પિતૃવત આક્રમ્ય એટલે પિતાની જેમ આક્રમક રીતે, સ્ત્રીગતામ કથામ પૃચ્છસે, સ્ત્રીગતામ એટલે સ્ત્રી વિશે, અને કથામ પૃચ્છસે એટલે વાત પૂછો છો, સ્ત્રી વિશે વાત પૂછો છો. મારી માતા એક સ્ત્રી છે અને તમે એક અજાણી સ્ત્રી છો, તો તમે કઈ રીતે પૂછો છો, હું તમને ઓળખતો નથી એમ, બરાબર. તો સ્ત્રી વિશે વાત પૂછો છો. શું તમે મારા ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય છો, કે જે મને પિતૃવત આક્રમ્ય, જુઓ પિતાની જેમ, હા, પિતા છે નહીં પણ કે છે પિતાની જેમ, સ્ત્રી ગતામ એટલે સ્ત્રી વિશે, કથામ પૃચ્છસે એટલે વાત પૂછો છો, બરાબર. હવે આ વાતને અહીં આગળ લઈ જઈએ છીએ. તરત જ બૃહન્નલા બીજો એક પ્રશ્ન કરે છે અને કહે છે કે હા, કહે છે કે અભિમન્યો અપી કુશલી દેવકી પુત્ર કેશવ,
જો શું કહે છે કે હે અભિમન્યુ અપી, અપીથી શરૂઆત થાય એટલે પ્રશ્ન વાક્ય બને છે કે શું. આમ અપીનો મતલબ છે પણ અને હોવા છતાં, પણ અપી અવ્યયથી જ્યારે વાક્યની શરૂઆત થાય તો એ પ્રશ્ન વાક્ય બની જાય કે શું દેવકી પુત્ર કેશવ કુશલી, એટલે કે છે કે દેવકી પુત્ર કેશવ કૃષ્ણ કુશળ છે, મજામાં છે. જો હવે પહેલાં એના માતાની વાત કરી સુભદ્રાની, અને હવે ભગવાન કૃષ્ણની વાત કરી. તો અભિમન્યુ હવે કહે છે કે તત કથમ કેમ તત્ર ભવંતમ અપી નામના. આગળ એને કીધું કે અભિમન્યુ એને નામથી બોલાયો તો એને ગમ્યું નહીં, કે ક્ષત્રિયોનું શું કર્યું, તમે અપમાન કર્યું, ક્ષત્રિયોનું અપમાન કર્યું. હવે અહીંયા કહે છે કે તત્ર ભવંતમ અપી નામના. ભવંતમ એ ભવાન અને ભવંતમ એ બધા મધ્યમ પુરુષ સર્વનામ છે, પ્રોનાઉન. તો કે છે કે તે બરાબર અન્ય મધ્યમ પુરુષ માટે વપરાય છે. તો કે છે તત્ર ભવંતમ એટલે તે શ્રીમાનને પણ, આદર સૂચક શબ્દ છે. નામના એટલે નામથી, અપી એટલે પણ, અને કથમ એટલે કેમ. કેમ તે શ્રીમાનને પણ નામથી. ઓહો, કે છે કે તમે મને તો મારું તો નામ લીધું, પણ કૃષ્ણ ભગવાનની તો બહુ મોટી નામના હતી એ વખતે. તો કે છે કે તે શ્રીમાનને પણ નામથી, તેને માટે પણ આદર ના આપ્યો. પછી કે છે અથકીમ અથકીમ. અથકીમ અથકીમ એટલે અવ્યય છે. હાજી હાજી એ વાતને પછી સ્વીકારી લે છે કે હશે એમ. એટલે અથકીમ અથકીમ એટલે હાસતો હાસતો અથવા હાજી હાજી. અને પછી કે છે કુશલી ભવત સંસૃષ્ટ. એ ભવાન શબ્દનું ષષ્ઠી વિભક્તિ છે ભવત, બરાબર. એટલે કે છે કે તમારા સંસૃષ્ટ એટલે સંબંધી, જો એ તમારા સંબંધી હોય, તમે જાણતા હો, તો કુશલી એટલે કુશળ છે, બરાબર. કુશલી ભવત સંસૃષ્ટ, તમારા એ સંબંધી કુશળ છે. ઓકે. અને ઉભવ પરસ્પરમ અવલોકયત. હા, ઉભવ એટલે બંને, ઉભ એટલે બંને, અને બંને એટલે કોણ, તો અર્જુન અને અભિમન્યુ, પુત્ર અને બરાબર પિતા પુત્ર, આ બંને કહે છે કે પરસ્પર એટલે એકબીજાને, અવલોકયત એટલે અવલોકન કરે છે એટલે જુએ છે. હા, બંને વચ્ચે હાસ્યાસ્પદ આવ્યો સંવાદ ઊભો થયો છે, અને બંને હવે એકબીજાને જુએ છે. હવે આપણે આગળ વધીએ. અભિમન્યુ કહે છે કથમ ઇદાનીમ સ અવગ્નમ ઇવ મામ અસ્યતે. હવે એને ખબર નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે. એટલે આ વાક્યોને આપણે, વાક્યમાં શબ્દો થોડા આડાવડા છે, આપણે એને ક્રમમાં ગોઠવીએ. એ કહે છે કે ઈદાનીમ એટલે અત્યારે, મામ એટલે મારી પર, સ અવજ્ઞમ એટલે અવજ્ઞા સાથે, અનાદર સાથે, ઈવ એટલે જાણે, કથમ હસ્યતે એટલે કેમ હસવામાં આવે છે. એને ખબર નથી પડતી કે મારું કેમ હસી મજાક ઉડાવે છે બધા. એટલે કે છે કે ઈદાનીમ અત્યારે, મામ મારી પર, સ અવજ્ઞમ અનાદર સાથે, ઈવ જાણે, કથમ હસ્યતે એટલે કેમ હસવામાં આવે છે. તો બૃહન્નલા એટલે કે એના પિતા તરીકે જે સ્ત્રી રૂપે રહેલા છે અર્જુન, એ કહે છે કે ન ખલુ કિંચિત, ખલુ કિંચિત ન, ખરેખર કંઈ નહીં, ત્વમ તું પાર્થપુત્ર. શું કહે છે મિત્રો, કે તું તો પાર્થપુત્ર એટલે તું તો અર્જુન પુત્ર છે. જો હવે એની ઓળખ આપીને, અહીંયા એ પોતે કહે છે કે ત્વમ તું પાર્થપુત્ર, તું તો અર્જુનનો પુત્ર છે. અને જનાર્દન તવ માતુલહ, જનાર્દન એટલે ભગવાન કૃષ્ણ, એ તવ માતુલહ એટલે તારા મામા છે. હા, પાર્થ એટલે અર્જુન. એ શબ્દ તમને થોડો સમજાવી દઉં કે કુંતી માતાના 3 પુત્રો હતા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, બરાબર. બીજા 2 પુત્રો હતા સહદેવ અને નકુલ. પણ એ પાંડુ રાજાની જે બીજી રાણી હતી માદ્રી, એ માદ્રી જે રાણી હતી, એ માદ્રીના 2 પુત્રો હતા સહદેવ અને નકુલ. પણ કુંતીના 3 પુત્રો હતા યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. તો કુંતીનું એક બીજું નામ છે પૃથા, અને કુંતીના નામથી આ પાંડવોને કૌંતેય પણ કહેવામાં આવે છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુનને કૌંતેય પણ કહી શકાય. અને કુંતીનું બીજું નામ છે પૃથા, તો પૃથા ઉપરથી અર્જુનનું નામ પાર્થ એવું પડે છે. એટલે પાર્થ એટલે કોણ, તો અર્જુન, બરાબર. એટલે કે છે કે ત્વમ તું પાર્થ પુત્ર, તું તો અર્જુન પુત્ર છે. અને જનાર્દન તવ માતુલ, શ્રી કૃષ્ણ તારા માતુલ એટલે મામા છે. ત્વમ ચ તરુણ, અને તું તરુણ એટલે યુવાન છે. હા, તથા અપી, તેમ છતાં કે છે કે તેને પદાતી ના ગૃહિત, એટલે કે છે કે તે પદાતી, પદાતી એટલે પગપાળા, અને ગૃહિત એટલે ગ્રહણ કરાયો એટલે પકડાઈ ગયો. અરે રે, કે છે કે તું પગપાળા પણ, એક પગપાળા એક પગે ચાલતા વ્યક્તિ જોડે તું પકડાઈ ગયો. હા, તું બચી ન શક્યો કે જે પકડાઈ ગયો. હવે પદાતી એટલે શું, તો પગપાળા.
સૈન્ય હોય ને, સૈન્યના જુદા જુદા ભાગ હોય છે કે જે રથ ઉપર હોય ને એને રથી કહેવાય, હાથી ઉપર હોય ને હસ્તીપગ કહેવાય, ઘોડા ઉપર હોય ને અશ્વારોહ કહેવાય, અને જે પગપાળા સૈનિકો ચાલતા હોય જેમ કે ભીમ તો પગપાળા બંને પગે વડે ચાલે, અને એ તો ચાલે તો પણ એનું વજન કેટલું પડે ભાઈ, હા, ઘણો બળવાન હતો, હા, વીર હતો, એમ કહેવાય કે ઘણા હાથીઓનું તેમાં બળ હતું, ધરા ધ્રુજે ચાલે તો એ પદાતી એટલે ભીમ, બરાબર, પગપાળા, તો એ પગપાળા વડે કે છે પકડાઈ ગયો. હવે એને જ્યારે અપમાનજનક વાત કરી તો અભિમન્યુ કે છે અલમ સ્વચ્છંદ પ્રલાપેન, સ્વચ્છંદ રીતે સ્વતંત્ર રીતે, પ્રલાપ એટલે વાર્તાલાપ કરવાનું, અલમનો મતલબ છે રહેવા દો, સ્વતંત્ર રીતે વાર્તાલાપ કરવાનું રહેવા દો. અલમ પ્રયોગે તૃતીય વિભક્તિ આવે છે, એટલે પ્રલાપેન એટલે વાર્તાલાપ એ તૃતીય વિભક્તિનું રૂપ છે, જેમ રામનું રામેણ તો પ્રલાપનું પ્રલાપેન. ઓકે, તો સ્વતંત્ર રીતે કે છે કે વાર્તાલાપ કરવાનું રહેવા દો. અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા ન અસ્તિ, અસ્માકમ કુલે અમારા કુળમાં કે છે આત્મશ્લાઘા, આત્મશ્લાઘા એટલે સ્વપ્રશંસા, ઉચિતા નાસ્તિ એટલે યોગ્ય નથી. રણભૂમૌ હતેસુ સરાણ પશ્ય, રણભૂમૌ એટલે રણભૂમિમાં, હતેસુ એટલે હત એટલે લાગેલા, સર એટલે બાણ, અને સરાણ એટલે દ્વિતીય બહુવચન છે બાણોને, પશ્ય એટલે જુઓ, હા, એ એમની સામે કે છે એ ભાવથી, બરાબર, ઓર્ડર, વિનંતી વગેરે ભાવ છે, આજ્ઞાર્થના રૂપો છે. એ અભિમન્યુ અર્જુનને સામે કહે છે કે સરાણ પશ્ય એટલે બાણોને જુઓ, મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ, હું એક વીર છું, બરાબર, મેં ઘણા તીર પણ સામનો કર્યો છે, ઘણા બાણનો સામનો કર્યો છે, એટલે કે છે મામ વિના મારી વિના, નામાંતર અંતર એટલે બીજું અને નામ, આ પણ એક શબ્દ સમજજો, કર્મધારય સમાસ બને. ભાષાંતર એટલે બીજી ભાષા, ધર્માંતર એટલે બીજો ધર્મ, જન્માંતર એટલે બીજો જન્મ, તો નામાંતર એટલે બીજું નામ. તો કહે છે કે મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ, એટલે કે છે કે મારી વિના બીજું નામ નહીં હોય. તમે મારી ઉપર રણભૂમિમાં લાગેલા બાણોને તો જુઓ, બરાબર. તો આ રીતે આ સંવાદ આગળ વધે છે, પણ મિત્રો આ લેસન ઘણું લાંબુ છે હજુ સુધી, એટલે એક તાસમાં પતે તેવું નથી, અને તમે પણ એટલું બધું એકસાથે બેસીને ન જોઈ શકો, તમને પણ કંટાળો આવતો હોય, તો આ પાઠને આપણે આટલા સુધી આજે રાખીએ છીએ. બીજો ભાગ હું તમને આના પછી મોકલી આપીશ. ઘરે રહીને અભ્યાસ ચાલુ રાખજો, બરાબર, કાર્ય શરૂ ચાલુ રાખજો. સર્વ મિત્રોને મારા જય રાજારામ.